હેલો એવરીવન. ગ્રામર સેક્શનની અંદર ટેન્સ વિભાગમાં આપણે આગળ વધીએ. આજે આપણે આમાં વાત કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યમાં જે ઘટનાઓ થવાની બાકી છે, રાઈટ, એક્શન્સ યેટ ટુ હેપન, જે ક્રિયાઓ હજુ થઈ નથી, થવાની બાકી છે, એ ક્રિયાઓ માટે આપણે ફ્યુચર ટેન્સ વાપરીએ છીએ. એમાં પહેલો ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. સૌપ્રથમ એઝ યુઝ્યુઅલ આપણે એમના સ્ટ્રક્ચર્સ જોઈએ, એમના સૂત્રો જોઈએ, એમની વાક્યરચનાઓ જોઈએ. એમાં પહેલાં આવશે એસર્ટિવ સેન્ટેન્સ, એફિર્મેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. એમાં શરૂઆત થશે સબ્જેક્ટથી, એટલે કર્તા. શેલ અને વિલ, બરાબર, પ્લસ V1 બેઝ ફોર્મ ઓફ વર્બ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. બી મૂકવાનું જો V1 ન હોય તો. જો શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ન હોય તો શેલ અને વિલ સાથે બી મૂકવાનું, પ્લસ અધર વર્ડ્સમાં યુ નો ઇટ વેરી વેલ, તમને ખબર જ છે. મેનર આવે, રાઈટ, પ્લેસ આવે, ટાઈમ આવે, ઓબ્જેક્ટ પણ આવી શકે. આ સૂત્ર માટેનું ઉદાહરણ જોઈએ. વી શેલ ગો આઉટ ઓફ સિટી નેક્સ્ટ વીક. અમે આવતા અઠવાડિયે શહેરની બહાર જઈશું, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ, હી વિલ બી ઇન ધ કેમ્પ ટુમોરો. તે આવતીકાલે કેમ્પમાં હશે, કે શિબિરમાં હશે. ત્યાં વિલની સાથે બી મૂક્યું છે ઓનલી બિકોઝ દેર ઇઝ નો એક્શન વર્બ. કોઈ ક્રિયા સૂચવતું ક્રિયાપદ નથી, બરાબર. એ કેમ્પમાં હશે, પણ કેમ્પમાં કોઈ પ્રવૃત્તિ કરશે એવી કોઈ વાત આ સેન્ટેન્સમાં નથી. એટલે શેલ વિલની સાથે તમે બી મૂકી શકો જ્યારે વાક્યની અંદર ક્રિયાપદ ન હોય ત્યારે, બરાબર. હવે થોડી વાત શેલ અને વિલની પણ કરી લઈએ. કયા કર્તાઓ સાથે એ એગ્રી કરે છે, કયા કર્તાઓ સાથે શેલ આવે છે, કયા કર્તાઓ સાથે વિલ આવે છે. તો મોસ્ટલી બધાને ખબર જ હોય કે આઈ અને વીની સાથે શેલ આવે છે. બાકીના કર્તાઓ સર્વનામો યુ, હી, શી, ઇટ અને ધે, એ બધા સાથે વિલ આવશે. એકવચન નામ હોય તો પણ વિલ આવશે, બહુવચન નામ હોય, પ્લુરલ્સ, તો પણ એમની સાથે વિલ આવશે. બીજું નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. તો એમાં પહેલાં સબ્જેક્ટ શેલ વિલની સાથે નોટ મૂકવાનું છે, એમની સાથે V1 મૂકવાનું છે, V1ની એબ્સન્સમાં બી મૂકવાનું છે, અને અધર વર્ડ્સ આવશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, વી શેલ નોટ સ્ટે ધેર. અમે ત્યાં રોકાઈશું નહીં, વાક્ય નકારાત્મક છે. દે વિલ નોટ પ્લે ક્રિકેટ ધીસ વીક. તેઓ આ અઠવાડિયે ક્રિકેટ રમશે નહીં. તો આ નેગેટિવ સેન્ટેન્સ થયા. શેલ અને વિલની સાથે તમારે નોટ મૂકવાનું છે. નંબર 3, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર પ્રશ્નાર્થ વાક્યનું સ્ટ્રક્ચર કેવું હોય છે આપણે જોઈએ. અહીંયા શેલ વિલ છે, સબ્જેક્ટની આગળ આવશે. વિધાન અને આકારમાં સબ્જેક્ટ પછી શેલ વિલ આવતું, તો અહીંયા શેલ અને વિલ છે સબ્જેક્ટની આગળ આવશે, પછી સબ્જેક્ટ આવશે, પ્લસ એમની સાથે V1 અથવા તો V1 ન હોય તો બી મૂકવાનું, પ્લસ અધર વર્ડ્સ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, વિલ યુ કમ બેક ઓન સેટરડે. શું તમે શનિવારે પાછા આવી જશો, પાછા ફરશો. WH હાઉ ક્વેશ્ચન પણ હોઈ શકે. વેન શેલ વી સ્ટાર્ટ ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ આપણે ક્યારે શરૂ કરીશું. તો આ બંને ઉદાહરણો છે
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના એમાં પહેલું ઉદાહરણ છે એ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, અથવા તો એને યસ નો ક્વેશ્ચન્સ પણ કહી શકાય. અને બીજું ઉદાહરણ છે WH હાઉ વર્ડ્સથી શરૂ થતા ક્વેશ્ચન્સનું છે. રિમેમ્બર, થોડી બાબતો તમે આ ટેન્સની યાદ રાખી શકો કે જે ઇમ્પોર્ટન્ટ છે. શેલ અને વિલ ભવિષ્યકાળના ટુ બીના રૂપો છે. જેમ વર્તમાનકાળના ટુ બીના રૂપો એમિઝાર છે, ભૂતકાળના વોઝવેર છે, એવી રીતે ફ્યુચર ટેન્સના ટુ બીના રૂપો શેલ અને વિલ છે. આઈ અને વીની સાથે શેલ, જ્યારે બાકીના કરતા સાથે વિલ વપરાય છે. એની મેં તમને વાત કરી દીધી છે. શેલ પ્લસ નોટનું ટૂંકું રૂપ શાન્ટ થાય છે, શાન્ટ, બરાબર. વિલ પ્લસ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. એની સાથે આવશે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, સમય સૂચક શબ્દો અથવા તો કાળ સૂચક શબ્દો કે જે તમને કાળ સૂચવે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને મેજર છે તો ટુમોરો, આવતીકાલે. પછી આવશે નેક્સ્ટ, સાથે તમે કોઈ પણ સમય મૂકી અને ફ્યુચરનો ટાઈમ બનાવી શકો. નેક્સ્ટ એટલે આવતું, આગામી. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. નેક્સ્ટ મંથ, આવતા મહિને. નેક્સ્ટ યર, આવતા વર્ષે. આફ્ટર 2 days, આફ્ટર અ વીક, 2 દિવસ પછી, અઠવાડિયા પછી. ઇન ફ્યુચર, ભવિષ્યમાં, બરાબર. ઇન ધ કમિંગ યર, આવતા વર્ષે. ઇન ધ કમિંગ વીક, ઇન ધ કમિંગ ડેઝ, આવતા દિવસોમાં, આગામી દિવસોમાં. ધીસ સન્ડે, ધીસ ક્રિસમસ. તમે આવનારા કોઈ દિવસની વાત કરતા હોય, પછી એ સામાન્ય દિવસ હોય કે કોઈ ખાસ દિવસ હોય કે કોઈ ફેસ્ટિવલ હોય, તો એના માટે આપણે એની આગળ ધીસ શબ્દ મૂકી અને એને ફ્યુચરનો ટાઈમ બનાવીએ છીએ. તો આ હતા એમના કેટલાક સમય સૂચક શબ્દો. હવે વાત કરીશું એમના યુઝની, એમના ઉપયોગની. ફ્યુચર એક્શન એટલે કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે આ ટેન્સ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ ટીચ યુ આર્ટિકલ્સ નેક્સ્ટ વીક. હું તમને આવતા અઠવાડિયે ગ્રામરના આર્ટિકલ્સ એન ધ ભણાવીશ, એવી વાત છે. એ ક્રિયા હજુ થવાની બાકી છે, એ ફ્યુચર એક્શન છે. સેકન્ડ એક્ઝામ્પલ, દે વિલ અરાઇવ હિયર ઇન અ ડે ઓર 2. તેઓ અહીંયા 1 અથવા 2 દિવસમાં આવશે. 1-2 દિવસમાં એ આવશે. એ એક્શન પણ હજુ થવાનું બાકી છે, ભવિષ્યની ક્રિયા છે. બીજો એમનો ઉપયોગ છે કન્ડિશનલ સેન્ટેન્સીસમાં, કે જેને આપણે શરતી વાક્યો કહીએ છીએ. એ દર્શાવવા માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. ઉદાહરણ જોઈએ. ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ ગેટ ધ બસ. આ એક શરતી વાક્ય છે કે જો તમે ઝડપથી ચાલશો તો તમને બસ મળશે, બરાબર. પહેલું વાક્ય છે સાદા વર્તમાનકાળનું છે, એમની સાથેનું બીજું વાક્ય છે સાદા ભવિષ્યકાળનું છે. આ એમની પેર જ છે. આ જોડીમાં જ આ શરતી વાક્યો હોય છે વર્તમાનકાળના, કે જેમાં ક્રિયા હજુ થવાની બાકી હોય છે. સેકન્ડ એક્ઝામ્પલ, ઇફ ઇટ રેઇન્સ, જો વરસાદ આવશે તો. દેર વિલ બી ગુડ ક્રોપ્સ, તો પાક સારો થશે ખેતરની અંદર. ક્રોપ્સ એટલે પાક. અનલેસ યુ એપોલોજાઇઝ યુ વિલ બી પનિશ્ડ. અનલેસવાળું વાક્ય છે એ નેગેટિવ મિનિંગ બતાવે છે. એટલે એમનું જ્યારે ગુજરાતી કરો ત્યારે ગુજરાતી નેગેટિવ થશે. અનલેસ યુ એપોલોજાઇઝ મતલબ જો તમે માફી નહીં માંગો તો. એમાં નોટની જરૂર નથી, છતાં પણ એમનો મિનિંગ, એમનું ટ્રાન્સલેશન છે એ નેગેટિવ થશે. જો તમે માફી નહીં માંગો તો યુ વિલ બી પનિશ્ડ, તો તમને સજા કરવામાં આવશે. એ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. એટલે જોવાળું વાક્ય છે એ ત્રણેયમાં સાદો વર્તમાનકાળ છે, અને તોવાળા વાક્યો છે ત્રણેયમાં એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, બરાબર. થોડી ઇમ્પોર્ટન્ટ બાબતો પણ તમે આમની સાથે યાદ રાખી શકો.
દાખલા તરીકે ઈચ્છા શક્તિ, જેને આપણે વિલ પાવર કહીએ છીએ, કે મક્કમતા, દ્રઢ નિશ્ચય, જેને ઇંગ્લિશમાં ડિટર્મિનેશન કહેવાય છે, એ દર્શાવવા માટે આઈ અને વીની સાથે પણ વિલ વાપરી શકાય છે. બાય રૂલ, નિયમ પ્રમાણે તો આઈ અને વીની સાથે શેલ આવશે, પણ તમે કોઈ અથવા કોઈ વ્યક્તિ ઈચ્છા શક્તિની વાત કરતો હોય, મક્કમતાની, ડિટર્મિનેશનની વાત કરતો હોય, તો આઈ અને વીની સાથે પણ વિલ મૂકી શકાય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, આઈ શેલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એક સામાન્ય ક્રિયા છે કે મારો પહેલો રેન્ક આવશે તો ચાલશે, નહીં આવે તોય ચાલશે. પણ જો તમે એમ કહો આઈ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, તો એમાં તમારો દ્રઢ નિશ્ચય છે, મક્કમતા બતાવે છે, તમારો વિલ પાવર બતાવે છે કે હું ફર્સ્ટ રેન્ક મેળવીશ જ. બરાબર? એના માટે હું મક્કમ છું, ડિટરમાઇન્ડ છું, એ નિર્ધાર કરી લીધો છે. તો આવી વાત હોય, એસ્પેશિયલી જ્યારે તમે સ્પોકન ઇંગ્લિશની વાત કરતા હોય, ત્યારે આવો ઈચ્છાશક્તિવાળી કોઈ વાત કે ડિટર્મિનેશનવાળી કોઈ વાત છે, એમની સાથે આઈ અને વી સાથે પણ તમે વિલ મૂકી શકશો. મોડલ ઓક્ઝિલરીઝ તરીકે શેલ અને વિલના ઉપયોગો જુદા છે, એ અહીંયા ભણવાનો વિષય નથી. જે મોડલ ઓક્ઝિલરીઝ છે, કેન છે, કુડ છે, શુડ છે, વુડ છે, મે છે, માઇટ છે, મસ્ટ છે, એમ શેલ અને વિલ સ્વતંત્ર મોડલ ઓક્ઝિલરીઝ પણ છે. ભવિષ્યકાળના ટુ બીના રૂપો તો છે જ, પણ એ મોડલ ઓક્ઝિલરીઝ પણ છે. તો ત્યાં એના ઉપયોગો જુદા છે, અલગ છે. બરાબર? એ પણ યાદ રાખજો, પણ એમની ચર્ચા અહીંયા કરવાની નથી. મોર એક્ઝામ્પલ્સ, થોડા એમના બધા ઉદાહરણો જોઈએ આપણે. ફર્સ્ટ, આઈ શેલ જોઈન કમ્પ્યુટર ક્લાસ ફ્રોમ ધ નેક્સ્ટ મંથ. બધામાં તમે ફ્યુચર ટેન્સ માટેનો સમય જોઈ શકશો, અથવા તો એમનો કોઈ સંદર્ભ જોવા મળશે તમને. આવતા મહિનાથી હું એક કમ્પ્યુટર ક્લાસમાં જોડાઈશ. નંબર 2, યોર બાઇક ઇઝ નોટ વર્કિંગ, વોટ વિલ યુ ડૂ નાવ. તમારું બાઇક કામ કરતું નથી, ખોટકાઈ ગયું છે, ખરાબ થઈ ગયું છે, હવે તમે શું કરશો? બરાબર? 3, અવર મેથ્સ ટીચર ઇઝ ઓન લીવ, હુ વિલ ટીચ અસ. અમારા મેથ્સના શિક્ષક ઓન લીવ, રજા ઉપર છે. હુ વિલ ટીચ અસ, અમને કોણ ભણાવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. 4, આઈ શેલ ડ્રિંક ટી, ડોન્ટ મેક કોફી ફોર મી પ્લીઝ. હું ચા પી લઈશ, હું ચા પીશ, મારા માટે મહેરબાની કરીને કોફી બનાવશો નહીં. તો પહેલું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ. નંબર 5, હિયર આર 10 સ્વીટ બોલ્સ. અહીંયા 10 લાડુ છે, આ રહ્યા 10 લાડુ. હાઉ મેની વિલ યુ ઈટ, તમે કેટલા ખાશો? બરાબર? તો આ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય, અને એની સાથે તમે સાદો વર્તમાનકાળ છે અને વાક્ય છે ક્વેશ્ચન છે. થોડી વાત ઇમ્પોર્ટન્ટ છે એ પણ કરી લઈએ. નજીકના ભવિષ્યની આયોજનપૂર્વકની ક્રિયાઓ, જેને આપણે પ્લાન્ડ એક્શન્સ કહીએ છીએ, દર્શાવવા માટે ટુ બી ગોઈંગ ટુ પણ વપરાય છે. ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવવા માટે એ ક્રિયાઓ નજીકના ભવિષ્યની હોય અને આયોજિત હોય. બરાબર? પ્લાન્ડ થયેલી હોય. તો એવી ક્રિયાઓ માટે શેલ વિલને સ્થાને ટુ બી ગોઈંગ ટુ પણ આપણે મૂકી શકીએ છીએ. અહીંયા ટુ બીના રૂપો તરીકે એમીઝ આર મૂકવાના છે, એટલે એમીઝ આર ગોઈંગ ટુ શેલ વિલને બદલે. દાખલા તરીકે આઈ શેલ બાય અ ન્યૂ સ્માર્ટફોન નેક્સ્ટ વીક. આયોજન થઈ ગયું છે કે આવતા અઠવાડિયે હું એક નવો સ્માર્ટફોન લઈશ. બરાબર? તો એમાં તમે શેલને બદલે આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યૂ સ્માર્ટફોન નેક્સ્ટ વીક કહી શકો. બરાબર? બેયનો મિનિંગ એક જ છે, બંને સિમ્પલ ફ્યુચર ટેન્સ સજેસ્ટ કરે છે. એટલે શેલ વિલના સ્થાને ટુ બી ગોઈંગ ટુ, પણ શરત એટલી કે તમારી ક્રિયા છે કે જે તમે કરવાના છો એ આયોજિત હોવી જોઈએ, પ્લાન્ડ હોવી જોઈએ. બરાબર? તમે નક્કી કર્યું છે કે તમે આ સમયે આમ કરવાના છો જ, તો ત્યાં તમે શેલ વિલને બદલે ટુ બી ગોઈંગ ટુ વાપરી શકો, અને ટુ બી છે એમીઝ આર મૂકવાનું છે. આઈ એમ ગોઈંગ ટુ, બરાબર, વી આર ગોઈંગ ટુ, યુ આર ગોઈંગ ટુ, હી સી ઇટ ઇઝ ગોઈંગ ટુ, અને દે આર ગોઈંગ ટુ થઈ શકશે.
એનું સૂત્ર પણ અહીંયા આપ્યું છે, યાદ રાખોમાં. શેલ વિલ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ એમની સાથે V1 આવશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. બરાબર. છેલ્લો ભાગ એક્સરસાઇઝ કે જે તમને પરીક્ષાઓમાં કામ આવી શકે. ફિલ ઇન ધ ફોલોઈંગ બ્લેન્ક્સ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. બધી સિમ્પલ ફ્યુચર ટેન્સથી મૂકવાની છે એટલે કે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા આફ્ટર પાસિંગ ગ્રેજ્યુએશન એક્ઝામ. ગ્રેજ્યુએશન એક્ઝામ પાસ કર્યા પછી તમે શું કરશો? તો યુની સાથે શેલ વિલમાંથી વિલ મૂકવાનું છે અને ડુ આવશે. વોટ વિલ યુ ડુ આફ્ટર પાસિંગ ગ્રેજ્યુએશન એક્ઝામ. નંબર 2, હી ઇઝ સેલ્ફિશ. તે સ્વાર્થી છે. હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા યુ, એની સાથે ટુ બીનું રૂપ આવશે વિલ. હી વિલ નોટ, હેલ્પનું મૂળ રૂપ હેલ્પ જ, હેલ્પ યુ. હી વિલ નોટ હેલ્પ યુ, એ તમને મદદ કરશે નહીં બિકોઝ હી ઇઝ સેલ્ફિશ. નંબર 3, અનલેસ યુ હરી. એઝ આઈ ટોલ્ડ યુ, મેં તમને કીધું એમ અનલેસવાળું વાક્ય છે, નેગેટિવ અર્થ સૂચક છે. જો તમે ઉતાવળ નહીં કરો તો. યુ ખાલી જગ્યા લેટ. યુની સાથે આપણે મૂકવાનું છે વિલ અને બીનું બી જ આવશે. બરાબર, કારણ કે બીનું મૂળરૂપ પણ બી જ થાય છે. વાક્યમાં કોઈ બીજું ક્રિયાસૂચક ક્રિયાપદ આપેલું નથી. સો યુ વિલ બી લેટ. નંબર 4, વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફોર વોક ઇફ ઇટ રેઇન્સ. અહીંયા ગો ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે. જો વરસાદ આવશે તો. આપણે બીજો ભાગ છે એનો પહેલાં ગુજરાતી કરીએ. જો વરસાદ આવશે તો આપણે વોક કરવા જઈ શકશું નહીં, તો વીની સાથે આપણે મૂકીશું શેલ. વી શેલ નોટ ગો ફોર અ વોક. 5th એન્ડ લાસ્ટ, આઈ ખાલી જગ્યા પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ ધ ડે આફ્ટર ટુમોરો. પરમ દિવસ, આવતીકાલ પછીનો દિવસ, જેને આપણે પરમ દિવસ કહીએ છીએ અને ઇંગ્લિશમાં ધ ડે આફ્ટર ટુમોરો કહેવાય. અહીંયા આઈની સાથે આપણે ક્રિયાપદ મૂકીશું શેલ. અહીંયા મૂળ ક્રિયાપદ તરીકે કોઈ શબ્દ આપ્યો નથી, બી આપ્યું છે, તો બીનું બી જ મૂકી દેવાનું. આઈ શેલ બી પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ ધ ડે આફ્ટર ટુમોરો. તો આ વાત અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સની આપણે પૂરી કરીએ. થેન્ક યુ વેરી મચ.